સમાચાર સુરતથી, જ્યાં સુરતના પાલમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સામે દાદાગીરીનો આરોપ લાગ્યો છે. કાર પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે કોન્સ્ટેબલ નરેશ ગઢવીએ મારામારી કર્યાનો દાવો. ગાર્ડેનિયા રો હાઉસના નરેશ ગઢવીએ પાડોશી નિલેશ પટેલ સાથે બબાલ કરી. કાર પાર્કિંગ અને મેન્ટેનન્સ જેવી વાતમાં થયેલી મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ખાખીના નશામાં ચૂર પોલીસકર્મીએ નિલેશ પટેલના પરિવારને માર માર્યાનો દાવો છે. પોલીસકર્મી નરેશ ગઢવી સામે કાર્યવાહીની નિલેશ પટેલની માંગ છે. વસ્તુ કે જે બે બિલ્ડરના જે ઘર છે એ ઘર અમે વેચાયા નથી, એટલે એ ઘર પાસે મેં ગાડી મૂકી હતી. છતાં બી બિલ્ડર સાથે અમને તકલીફ છે અને હું બિલ્ડરને ત્યાં જોબ કરું છું, એટલે એ બી મારી પર ખુન્નસ રાખે છે અને એના લીધે બી એ વધારે પડતું પેલું કર્યું છે એમણે એમ. અને રિક્ષા મારામારી કરી છે અને એનો વિડીયો બી અમે બનાવ્યો છે અને મારા વાઈફને માર્યું છે, મારા મમ્મીને માર્યું છે, એની વાઈફે, એનો છોકરો, અને એ ત્રણે અમને સોસાયટીમાં માર્યું છે અને સોસાયટીમાં કાયમ જ એમની દાદાગીરી રહી છે.